વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં જે 6 તારીખે બોર્ડનું પેપર લેવામાં આવશે એ પેપર ધ્યાનમાં રાખીને આપણી સેક્શન સીમાં જે મોસ્ટ આઈએમપી જે દાખલા પૂછાય છે એ દાખલા ચેપ્ટર વાઇઝ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો વિભાગ સીમાં પ્રશ્ન નંબર 38થી 46 સુધી 9 પ્રશ્નો આપેલા હોય છે. તે પૈકી ગમે તે 6 પ્રશ્નોના જવાબ ગણતરી કરીને આપવાના હોય છે. તો વિભાગ સીમાં પ્રકરણ 3માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, જેમાં સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાનો પ્રશ્ન કે કોયડો પૂછાય છે. પ્રકરણ 5માં સમાંતર શ્રેણીમાંથી 1 પ્રશ્ન પૂછાય છે, જે શ્રેણીનું nમું પદ શોધવાનો, સામાન્ય તફાવત શોધવાનો કે પદોનો સરવાળો શોધવાનો પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ 7માં યામ ભૂમિતિમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ 10માં વર્તુળ આ પ્રકારમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તેમાં એક પ્રશ્ન મોટા ભાગે એક પ્રમેય પૂછાય છે અને બીજો એક દાખલો પૂછાય છે. પ્રકરણ 13માં આંકડાશાસ્ત્રમાંથી 1 પ્રશ્ન પૂછાય છે, જેમાં કોષ્ટક પરથી મધ્યસ્થ કે બહુલક શોધવાનો દાખલો પૂછાય છે. પ્રકરણ 14 સંભાવના આ પ્રકારમાંથી 1 પ્રશ્ન પૂછાય છે. વિભાગ સીમાં દરેક પ્રશ્નનો ગુણભાર 3 છે. સૂત્ર કે નિયમનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે પ્રકરણ 2માં બહુપદીઓ જે સ્ટાન્ડર્ડ ગણિત માટેના મોસ્ટ આઈએમપી દાખલા વિશે ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 1 બહુપદી x² - 7 શૂન્યો શોધો અને તેના શૂન્યોનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. 2 દ્વિઘાત બહુપદી 6² - 3 + 7x શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી 6² - 13x + 6 શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધો. હવે આપણે પ્રકરણ નંબર 3માં જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દાખલા નંબર 1 આલોક પાસે કેટલા કબૂતર અને કેટલીક ગાયો છે, જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? માર્ચ 2025માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ દાખલાની ગણતરી આમ મુજબ રહેશે. ધારો કે કબૂતરની સંખ્યા x અને ગાયની સંખ્યા y છે. તો કબૂતરની આંખો બરાબર 2x અને ગાયની આંખો બરાબર 2y છે. હવે આંખોની કુલ સંખ્યા 120 છે. તો કબૂતરની સંખ્યા બરાબર x અને ગાયની સંખ્યા બરાબર y છે. તેથી 2x + 2y બરાબર 120. સમીકરણ 1 કબૂતરના પગ બરાબર 2x અને ગાયના પગ બરાબર 4y થાય. તો પગની સંખ્યા 180 આપેલ છે. તેથી 2x + 4y બરાબર 180. સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2ની બાદ કરતા. તો 2x + y બરાબર 120, 2x + 4y બરાબર 180. તો બાદ બાકી કરો તો -2y બરાબર -60. તો y બરાબર 30. y બરાબર 30ની કિંમત સમીકરણ 1 મૂકતા 2x + 2 yની કિંમત આવશે 30 બરાબર 120. તેથી 2x બરાબર 60. તો x બરાબર 30. તો જવાબ આવશે કબૂતરની સંખ્યા 30 અને ગાયની સંખ્યા 30. એ રીતે ઉદાહરણ નંબર 3માં જોઈશું કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. માર્ચ 2024માં પૂછાયેલો છે. હવે 26માં પૂછાવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. 2x + 3y બરાબર 11. સમીકરણ 1 2x - 4y બરાબર -24. સમીકરણ 2 તો સમીકરણ 1 પરથી સમીકરણ 2માં સમીકરણ 3ની કિંમત મૂકતા. તો સમીકરણ 2માં 3ની કિંમત મૂકીશું. 2x - 4y બરાબર 24. તેથી 2x - 4 કૌંસમાં 11 - 2x ભાગ્યા 3 બરાબર -24. તેથી 6x - 44 + bx બરાબર -72. તેથી 6x + 8x બરાબર -72 + 44. તેથી
14x બરાબર -28, તેથી x બરાબર -2. આ રીતે દાખલા આપણે ગણવાના રહેશે. દાખલા નંબર 4, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. માર્ચ 2024માં પૂછાયો છે. એક આદર્શની રીત 24માં પૂછાઈ અને લોપની રીત 2024માં પૂછાઈ. બંને દાખલાના જવાબ નીચે આપેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ બંને દાખલાના પ્રેક્ટિસ કરી લેવી. હવે પ્રશ્ન નંબર 5માં જોઈશું. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. દાખલા નંબર 6, બે સંખ્યાઓનો સરવાળો 18 અને ઘન તફાવત 2 છે, તો આ બે સંખ્યાઓ શોધો. માર્ચ 2022માં પૂછાયેલો દાખલો છે. દાખલા નંબર 7, 2x + 3y બરાબર 11 અને x - 2y બરાબર -12નો ઉકેલ શોધો અને એવા કે શોધો કે તેથી y બરાબર k + 9 થાય. માર્ચ 2021માં પૂછાયેલો દાખલો છે. અને દાખલા નંબર 9, 10, 11, 12 અને 13 આ દાખલા પૂછાવાની સૌથી વધારે શક્યતા છે. તેથી દરેક વિદ્યાર્થીને આ દાખલાના જવાબ સાથે ગણતરી કરી લેવી. હવે આપણે ચેપ્ટર નંબર 5માં જોઈશું સમાંતર શ્રેણી. દાખલા નંબર 1, સમાંતર શ્રેણી 21, 16, 15નું કયું પદ 81 હશે? વળી કોઈ પદ 0 હશે તો કારણ આપો. દાખલા નંબર 2, સમાંતર શ્રેણી 11, 8, 5, 2નું કોઈ પદ -150 હોઈ શકે. દાખલા નંબર 3, સમાંતર શ્રેણીમાં ત્રીજું પદ 12 અને 50મું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. દાખલા નંબર 4, સમાંતર શ્રેણી 3, 15, 27 અને 29નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? દાખલા નંબર 5, એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17ના એનમાં પદ સમાન થાય? દાખલા નંબર 6, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદાર્થની 12 વધુ હોય. તો આ રીતે દરેક દાખલા આપેલા છે. તમારે એનનું પદ એટલે કે એનનું સૂત્રનો ઉપયોગ કરીને તમારે જવાબ મેળવવાનો રહેશે. હવે આપણે ચેપ્ટર નંબર 7માં જઈશું યામ ભૂમિતિ. તો દાખલા નંબર 1, બિંદુઓ 4, -1 અને -2, -3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. નંબર 2, -1, 6 એ બિંદુઓ -3, 10 અને 6, -8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશું? દાખલા નંબર 3, એક્સ અક્ષને બિંદુઓ એ 1, -5 અને 2, -4, 5ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તથા વિભાજન બિંદુઓને યામ પણ મેળવો. એ રીતે દાખલા નંબર 4, દાખલા નંબર 5, દાખલા નંબર 6, 7, 8, 9 અને 10, 11 આ દરેક દાખલાને તમારે યામ ભૂમિતિના સૂત્ર મુજબ સૂત્રનો ઉપયોગ કરીને દરેક દાખલા ગણતરી કરી લેવી. હવે આપણે ચેપ્ટર નંબર 10માં જોઈશું. તો પ્રશ્ન નંબર 1, સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. નંબર 2, સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. નંબર 3, સાબિત કરો કે વર્તુળના વ્યાસાંત બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. દાખલા નંબર 4, PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Qમાંથી પસાર થતા સ્પર્શકો બિંદુ Tમાં છેદે છે, તો TPની લંબાઈ શોધો. દાખલા નંબર 5, ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. સાબિત કરો કે AB + CD બરાબર AD + BC. દાખલા નંબર 6, સાબિત કરો કે વર્તુળની પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. દાખલા નંબર 7, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી
વર્તુળને દોરેલા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 10માં જે મોસ્ટ આઈએમપી આ દાખલોની આપણે ચર્ચા કરી છે, એમાંથી દાખલા નંબર 1 પ્રમેય અને 2 એ સૌથી મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિદ્યાર્થીને બંને પ્રમેય તૈયાર કરી લેવા. હવે આપણે ચેપ્ટર નંબર 11માં જઈશું, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. નંબર 1, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ સમાવે છે તે શોધો. નંબર 2, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણે આંતરે છે. તેને અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. એમાં પાયનું મૂલ્ય આપેલું છે 3.14નો ઉપયોગ કરી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું. દાખલા નંબર 3, એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. એ જ રીતે દાખલા નંબર 4માં જોઈશું, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. દરેક વાઇપરનો 115 ડિગ્રીના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો. દાખલા નંબર 5, પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના વૃત્તાંશ ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજની ચેતવણી આપતી હોય તે ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સેક્શન સીમાં 11મા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એ દાખલોની ચર્ચા આપણે કરેલ છે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. સૌથી વધારે ગુણમાર્ક ધરાવતું ચેપ્ટર છે. તો નીચે આપેલા વિતરણ પરથી માહિતીનો મધ્યક શોધો. એમાં વર્ગ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી હશે. તમારે મધ્ય કિંમત અને યુઆઈ બરાબર XI - A/H અને સિગ્મા FI UI કિંમત શોધી અને મધ્યકનું સૂત્રનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો રહેશે. એ જ રીતે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક ધારેલા મધ્યકની રીતે ગણો. વર્ગ અને આવૃત્તિ આપેલી હશે, આપણે મધ્ય કિંમત શોધવાની રહેશે. પછી DI બરાબર XI - A અને FI DIનો ઉપયોગ કરી મધ્યકનું સૂત્ર એટલે કે ધારેલા મધ્યકનું સૂત્ર ઉપયોગ કરી અને આ દાખલો આપણે ગણતરી કરીને જવાબ મેળવવાનો રહેશે. હવે આપણે દાખલા નંબર 3માં જોઈશું. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. તો વજન અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી હશે અને વિદ્યાર્થી મિત્રોની સંચય આવૃત્તિ ગોતવાની રહેશે. અને એમાં 15મા અવલોકનની સંચય આવૃત્તિના ખાનામાં જોતા 55 ને 60માં વર્ગમાં આવે છે. એમાં મધ્યસ્થ વર્ગ 55, 60 અને મધ્યસ્થનું સૂત્ર વાપરીને આ દાખલાનો જવાબ મેળવવાનો રહેશે. એ જ રીતે દાખલા નંબર 4 છે, એમાં મધ્યક ગોતવાનું છે અને પ્રત્યક્ષ રીત બંને રીતનો ઉપયોગ કરી અને આ દાખલાનો જવાબ પણ મેળવવાનો રહેશે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલા દડા એક લાલ હોય, 2 કાળો હોય, 3 પીળો હોય તેવી સંભાવના શોધો. દાખલા નંબર 2, એક પેટીમાં 6 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલા લખોટી 1 લાલ હોય, 2 સફેદ હોય, 3 લીલી ન હોય તેવી સંભાવના કેટલી? નંબર 3, એક ગલ્લામાં 50 પૈસાનો 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, 2 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 1 50 પૈસાનો હોય, 2 5નો હોય, 3 2નો સિક્કો હોય તેની સંભાવના
શોધો. નંબર 4, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો 1. અવિભાજ્ય સંખ્યા, 2. 2 અને 6ની વચ્ચે સંખ્યા, 3. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. નંબર 5, 2 પાસા એકસાથે ઉછળતા પાસા પરના અંકોનો સરવાળો 1. 9 હોય, 2. 5થી ઓછો હોય, 3. 13 હોય તેની સંભાવના શોધો. નંબર 6, 3 સિક્કા એકસાથે ઉછાળતા એક વધુમાં વધુ 2 છાપ મળે, 2. એક પણ છાપ ન મળે, 3. 2 કાંટા મળે તેની સંભાવના શોધો. નંબર 7, એક ખોખામાં 1થી 9 સુધીના અંકો લખેલી 9 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 1. 2 અંકની સંખ્યા, 2. પૂર્ણ વર્ગ સંખ્યા, 3. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સીમાં પ્રકરણ 1થી માંડીને 14 પ્રકરણ સુધીના જે મોસ્ટ આઈએમપી દાખલા જે પૂછાઈ શકે છે એ જ દાખલાની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ગણિતનું પેપર આપતા જ પહેલાં દરેક ચેપ્ટરના આ જે દાખલા આપ્યા છે એ પ્રેક્ટિસ કરી લેવી. આમાંથી જ તમને સેક્શન સીમાં પ્રશ્નો પૂછાઈ શકે છે.